નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના ઇતિહાસની એક એવી વીરાંગનાની જેમનું નામ લેતાની સાથે જ આપણામાં હિંમત અને દેશભક્તિની એક લહેર દોડી જાય છે. આ કથા છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની, જેમના શૌર્યની ગાથા આજે પણ સદીઓ પછી પણ આપણને સૌને પ્રેરણા આપે છે. તો આ સવાલના જવાબમાં જ આપણી આખી વાત છુપાયેલી છે. જરા વિચારો, એક એવી સ્ત્રી જેણે પોતાના રાજ્ય અને પોતાના સ્વાભિમાનની રક્ષા માટે એ સમયના સૌથી તાકાતવર સામ્રાજ્ય એટલે કે બ્રિટિશ રાજને સીધો પડકાર ફેંક્યો. એટલે જ આ વાર્તા ખાલી એક યુદ્ધની નથી, પણ આ તો અદમ્ય સાહસ અને અતૂટ સંકલ્પની એક જીવંત ગાથા છે. દરેક મહાન કથાની શરૂઆત પણ કંઈક ખાસ જ હોય છે, ખરું ને? રાણી લક્ષ્મીબાઈની કથાની શરૂઆત પણ એમના બાળપણથી જ બહુ અસાધારણ હતી. એમનું મૂળ નામ હતું મણિકર્ણિકા, અને એમનો ઉછેર જ એવી રીતે થયો હતો જાણે કે ઇતિહાસ એમને આવનારા મોટા પડકારો માટે તૈયાર કરી રહ્યો હતો. વિચારો તો ખરા, જે ઉંમરે બીજી છોકરીઓ ઢીંગલીઓથી રમતી હોય એ ઉંમરે મણિકર્ણિકા ઘોડા પર સવાર થઈને તલવારબાજીમાં મહારત હાંસિલ કરી રહ્યા હતા. એમની યુદ્ધકળા જોઈને જ ખબર પડી જતી હતી કે આ કોઈ સામાન્ય ભવિષ્ય માટે નથી સર્જાયા. આ બધું ખાલી શોખ માટે નહોતું, આ તો એક યોદ્ધાનું ઘડતર થઈ રહ્યું હતું. 1828માં જન્મેલા મણિકર્ણિકાના જીવનમાં શસ્ત્રો અને શાસ્ત્રો બંનેનો અદ્ભુત સંગમ હતો. આ જ તાલીમે એમનામાં નેતૃત્વ અને હિંમતના બીજ રોપ્યા હતા. પછી ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે એમના લગ્ન થયા અને એ બન્યા રાણી લક્ષ્મીબાઈ. એક કુશળ શાસક તરીકે એમણે લોકોના દિલ પણ જીતી લીધા. પણ ભાગ્ય એમની બહુ કઠોર પરીક્ષા લેવાનું હતું. કહેવાય છે ને કે જીવનમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે આપણે આપણા સિદ્ધાંતો માટે લડવું પડે છે. રાણી લક્ષ્મીબાઈના જીવનમાં એક ક્ષણ આવી ચૂકી હતી. આ એમના સંઘર્ષનો સૌથી નિર્ણાયક વળાંક હતો, જ્યાં એક રાણીએ પોતાની પ્રજા માટે ઢાલ બનીને ઊભા રહેવાનું હતું. પતિ અને ઝાંસીના રાજા ગંગાધર રાવનું અચાનક અવસાન થયું અને રાણી પર તો જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. પણ અંગ્રેજોએ આ અંગત દુઃખને એક રાજકીય તકમાં ફેરવી દીધું. એમની ગીધ જેવી નજર ઝાંસીના સિંહાસન પર હતી અને એ લોકો કોઈપણ હિસાબે ઝાંસીને હડપવા માંગતા હતા. આ માટે અંગ્રેજોએ ડોક્ટ્રિન ઓફ લેપ્સ નામના એક કાયદાનો સહારો લીધો. આ કાયદો એટલે શું? સાવ સીધી ભાષામાં કહીએ તો એ એક અન્યાયી નીતિ હતી, જે મુજબ જો કોઈ રાજાને પોતાનો પુત્ર ન હોય અને એ દત્તક પુત્ર લે તો અંગ્રેજો એને વારસદાર માનતા ન હતા અને રાજ્ય સીધું જ પોતાના કબજામાં લઈ લેતા. આ ભારતીય શાસકોના સ્વાભિમાન અને અધિકારો પર એક સીધો હુમલો હતો. અને આવા ઘોર અન્યાય સામે રાણી લક્ષ્મીબાઈનો જવાબ ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયો. એમના આ શબ્દો ખાલી એક વાક્ય નહોતા, આ તો એક સિંહણની ગર્જના હતી જેણે આખા બ્રિટિશ સામ્રાજ્યને ધ્રુજાવી દીધું. આ એમની અતૂટ માનસિક શક્તિ અને ઝાંસીની માટી માટેની વફાદારીનો શંખનાદ હતો. તો હવે આપણે એ તબક્કામાં આવીએ છીએ જ્યાં રાણી લક્ષ્મીબાઈ એક શાસકમાંથી સેનાનાયક બન્યા. 1857ની ક્રાંતિની આગ આખા ભારતમાં ફેલાઈ રહી હતી અને એ આગની સૌથી મોટી જ્વાળા બનીને ઉભરી ઝાંસી. એમણે ખાલી મહેલમાં બેસીને હુકમ ના આપ્યા, પણ પોતે લડાઈનું નેતૃત્વ સંભાળ્યું. ઝાંસીના કિલ્લાની સુરક્ષા માટે એવી તો મજબૂત વ્યૂહરચના બનાવી કે અંગ્રેજો પણ દંગ રહી ગયા. એટલું જ નહીં, એમણે સ્ત્રીઓની એક સેના દુર્ગા દળ પણ તૈયાર કરી. આ જ તો સાચા નેતાની ઓળખ છે, જે સંકટ સમયે સૌથી આગળ ઊભો રહે. આ દ્રશ્યની તો કલ્પના કરતાં પણ રૂવાંડા ઊભા થઈ જાય. એક તરફ પીઠ પર પોતાના દત્તક પુત્રને એટલે કે રાજ્યના ભવિષ્યને બાંધીને એક માં લડી રહી હતી, અને બીજી તરફ હાથમાં 2 તલવારો લઈને પોતાની પ્રજાના વર્તમાનની રક્ષા માટે એક રાણી દુશ્મનો પર તૂટી પડી હતી. આ ચિત્ર માતૃત્વ અને રાષ્ટ્રભક્તિનું એક અમર પ્રતીક છે. એમની બહાદુરી એટલી પ્રચંડ હતી કે એમને હરાવવા આવેલો અંગ્રેજ સેનાપતિ સર હ્યુ રોઝ પણ એવું કહેવા પર મજબૂર થઈ ગયો કે આખા વિદ્રોહમાં જો કોઈ સૌથી બહાદુર અને શ્રેષ્ઠ લશ્કરી નેતા હોય તો એ ઝાંસીની રાણી છે. એમણે સાબિત કરી દીધું કે શક્તિ અને શૌર્યને સ્ત્રી કે પુરુષ હોવા સાથે કોઈ લેવા દેવા નથી. યુદ્ધનું પરિણામ ભલે કંઈ પણ હોય, પણ અમુક લોકો હાર અને જીતથી ઘણા ઉપર હોય છે. રાણી લક્ષ્મીબાઈની ગાથા એમના બલિદાન સાથે પૂરી નથી થતી, પણ સાચું કહીએ તો ત્યાંથી જે અમર બની જાય છે. હા, એ સાચું છે કે તેઓ ગ્વાલિયરની ધરતી પર લડતા લડતા વીરગતિ પામ્યા, પણ એમનું બલિદાન એક અંત નહોતો. એ તો સ્વતંત્રતા સંગ્રામ માટે એક શાશ્વત પ્રેરણાની શરૂઆત હતી,
એમણે આઝાદીની જે ચિનગારી લગાવી હતી ને એણે લાખો ભારતીયોના દિલમાં ક્રાંતિની એવી જ્વાળા પ્રગટાવી જે દાયકાઓ સુધી બુજાઈ નહીં. તો એમની આખી જીવનગાથા આપણને શું શીખવે છે? એ શીખવે છે કે જો ઈરાદા મક્કમ હોય તો મોટામાં મોટા સામ્રાજ્યને પણ ઝુકાવી શકાય છે. એ દરેક સ્ત્રીને યાદ અપાવે છે કે એમનામાં અસીમ શક્તિ છે અને સૌથી અગત્યનું, એ આપણને અન્યાય સામે અવાજ ઉઠાવવા અને પોતાના હક માટે લડતા શીખવે છે. સાચું કહું તો રાણી લક્ષ્મીબાઈ ખાલી ઇતિહાસનું એક પાત્ર નથી, પણ એ ભારતના સ્વાભિમાન અને વીરતાનું એક જીવંત પ્રતીક છે. એમનું નામ જ દેશભક્તિ અને બલિદાનનો પર્યાય બની ગયું છે. એમનો વારસો આવનારી પેઢીઓને હંમેશા યાદ અપાવતો રહેશે કે સ્વતંત્રતા અને સ્વાભિમાનથી વધીને બીજું કંઈ જ નથી. અને અંતમાં ચાલો એક સવાલ પર વિચારીએ. આજના સમયમાં જ્યારે આપણે સૌ પોતપોતાના જીવનમાં અલગ અલગ લડાઈઓ લડી રહ્યા છીએ, ત્યારે રાણી લક્ષ્મીબાઈના જીવનમાંથી મળેલી હિંમત, સ્વાભિમાન અને ન્યાય માટે લડવાની પ્રેરણા આપણા માટે કેટલી જરૂરી છે? એમનો વારસો આજે આપણને શું રસ્તો બતાવી શકે છે?